વિક્રમની એન્ટ્રી થાય એટલે સીટીઓ વગાડે, જુસ્સામાં આવી જાય, ઊભા થઈ જાય, નાચતા હોય. વિક્રમભાઈની ડેટ્સ અવેલેબલ ના હોય, એને કારણે ઠાકોર સમાજનો બીજો એક સિંગર અને હીરોનું મટીરિયલ હોય એવો કે જે ઠાકોર સમાજને ગમે તેવો હીરો હોય એવો જગદીશ ઠાકોર હતો. જગદીશ બહુ દિલેર અને એવો એક્ટર હતો કે તમે એને મળો તો તમને એવું ના લાગે કે તમે કોઈ સ્ટાર જોડે બેઠા છો. કે સામાન્ય નાનકડું બાળક હોય અથવા એની જોડે એને ફોટો પડાવવાનો હોય તો વિક્રમભાઈ એના ખભે મૂકી હા તને ફોટો પડાવે. એટલે એ વર્ષે જેટલી ફિલ્મો આવેલી એમાં સૌથી વધારે કલેક્શન કર્યું હોય અથવા સૌથી વધુ ઓડિયન્સ દ્વારા થિયેટરમાં જોવાયેલી હોય એ ફિલ્મ દુનિયા જલે તો જલે હતી. એ એક શોટ મારશે ને બે ફાળિયા થઈ જશે ને બે જુદી જુદી બાઉન્ડ્રીમાં બોલ પડશે તો વિક્રમ ઠાકોર છે એટલે ત્યાં 110% સિટી વાગે. પણ આ બધા કલાકારો ના હોત તો સિનેમા હોલ જ બંધ થઈ ગયો. ઘણી સારી ફિલ્મો છે જે ટિકિટ બારી પર સફળ નથી થઈ અને ઘણી સફળ ફિલ્મો છે એ ઘણા લોકોને સારી નથી લાગી. એક મિનિટ આખો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી ખાસ નમ્ર વિનંતી છે કે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડજો. વિક્રમભાઈ ઠાકોરની વાત અમે પહેલા ભાગમાં પણ કરી છે આ ઇન્ટરવ્યૂમાં, પણ આ વખતે જગદીશ ઠાકોરની વધારે વાત કરી છે અને તમને ગમશે જ. તો પ્લીઝ ફરીથી વિનંતી કરું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એન્જોય ધ ઇન્ટરવ્યૂ. થેન્ક યુ. બિપિન બાપોદરા સાહેબ સાથે વાતોનો અસ્ખલિત દોર ચાલુ જ છે. અમે કેમેરા સામે અને ઓફ ધ કેમેરા અઢળક વાતો કરી છે અને વાતો સતત ચાલતી હતી, પણ અમે એક બ્રેક જેને કહીએ કે વિરામ મધ્યાંતર પાડ્યો અને સરે મને એક ઇન્ટરેસ્ટિંગ વાત અધૂરી કરી. આ મને જે બ્રેક, કેમ કે સરે પુષ્કળ કામ આ બ્રેકની આજુબાજુ બહુ જ કરેલું છે, રિસેસ જે કહેવાય. તો એના વિશે મને તમે કહો કે જે બ્રેક જે પાડવાનું જે છે એના વિશે તમારું ઓબ્ઝર્વેશન છે? જનરલી એવું હોય છે કે આપણે કોઈ પણ કામ કરતા હોય ને એમાં ઓતપ્રોત થઈ જઈએ ને એટલે પછી બધું ભૂલી જતા હોય છે. એટલે વિરામ, બ્રેક એવું આવે ને તો હું બહુ વખત એવું વિચારતો હતો કે આટલું રસપ્રદ રીતે આ વાત ચાલી રહી છે અને એમાં કમર્શિયલ બ્રેક આવે તો આપણને ઘણી વખત કંટાળો આવે છે. આપણે ફિલ્મ જોતા હોય ક્યાંય પણ કોઈ ચેનલ પર કે ઓટીટી પર કે ટીવી પર અને એમાં વચ્ચે બ્રેક આવે ને એટલે આપણને એમ લાગે આ બ્રેક ક્યાં આવે યાર, આ બ્રેક ખોટી ગયા યાર, આ બ્રેક ના આવ્યો તો. પણ હકીકતમાં બ્રેક એટલા માટે છે, હવે સાયન્ટિફિકલી એ પ્રૂવ થઈ ગયું કે તમે સતત જ્યારે ટીવી જોતા હોય અથવા સ્ક્રીન જોતા હોય, મોબાઈલ જોતા હોય ત્યારે એવી સલાહ આપવામાં આવે છે કે સતત મોબાઈલ અથવા ટીવી જોતા હો ત્યારે અમુક સમયના અંતરે તમારે દૂર સુધી જોઈ લેવાનું. 5 કે 10 કે 15 સેકન્ડ માટે તમારે દૂર સુધી જોઈ લેવાનું અને પછી એ સ્ક્રીન જોવાનું. ખરેખર એ બ્રેકનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે તમે સતત 15 કે 20 મિનિટ ટીવી અથવા મોબાઈલ જોવો છો તો એ બ્રેકનો સમય છે ત્યારે ટીવી સ્ક્રીનની સામે ના જોતા તમારે દૂર લોંગ ડિસ્ટન્સ પર એક વખત જોઈ લેવાનું. એટલે તમારી આંખોને વિરામ મળી જાય અને ટીવી અથવા મોબાઈલ સતત જોવાથી નુકસાન થતું હોય એમાંથી તમને થોડીક રાહત મળે તો એ આંખોને ખેંચી તાણી અને જોવામાંથી વિરામ લેવો. એટલે બ્રેક એનો જો એવી રીતે સદુપયોગ કરીશું ને તો આંખો લાંબા સમય સુધી વધુને વધુ સમય સુધી ટીવી જોશે તો પણ બગડશે નહીં. આમાં કમર્શિયલ આપનારાઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સાંભળીને પણ એની એડ તો ત્યાં સુધી પહોંચવાની જ છે. રાઈટ. સર, તમે પહેલા ભાગમાં જે આપણે છેલ્લે વાત કરી, તમે વિક્રમ ઠાકોરની જે એકવાર પીયુને મળવા આવજો અને એના કારણે જે થિયેટરનું પુનર્જીવન થયું, જે તમે એક થિયેટરનું ઉદાહરણ પણ આપ્યું, પછી એ જે ચાલુ થયું એ પછી કોન્સ્ટન્ટ રહ્યું. વિક્રમ ઠાકોરની એક પછી એક ફિલ્મો આવતી ગઈ અને જે કહેવાય છે કે ટ્રક ભરીને લોકો સિંગલ થિયેટરમાં જોવા જતા. તો એ એરા વિશે તમે શું કહેશો? ઘણી વખત કેવું થાય કે વિક્રમ ઠાકોરની જે ફિલ્મો ચાલતી એ આઉટકટ્સની અંદર એનું ઓડિયન્સ પુષ્કળ હતું. શહેરમાં પણ હતું, પણ શહેરમાં એવું બનતું કે શહેરના લોકો જે ફિલ્મ જોવા જતા એના માટેના સિંગલ સ્ક્રીન ઓછા થઈ ગયેલા. એટલે મોટાભાગના આઉટકટ્સની અંદર અથવા નાના ટાઉનની અંદર થિયેટરો હતા. હવે જ્યારે તમે 9:30 વાગ્યાનો માની લો કે રાતનો શો હોય, તમે 9:15 વાગે જાઓ તો તમને એવું લાગે કે માંડ 15-25 લોકો હોય, પણ જેવા 9:30 વાગે ને 1000 સીટનું સિનેમા હોય એ આખું ભરાઈ ગયું હોય. સપના સર્કિટની વાત કરું અમદાવાદમાં તો 1100-1200 જેવી સીટો એની અંદર અને એ થિયેટર 9:15 સુધી તમને એમ લાગે કે એટલું મોટું કમ્પાઉન્ડ વિશાળ એમાં કશું ના હોય અને 9:30 વાગે થિયેટર હાઉસફુલ થઈ જાય. એવું કેવી રીતે બને? તો આજુબાજુના નાના જે ગામો છે ત્યાં આગળથી લોકો
રાતનું કામ જમવાનું પતાવી અને ખેતીવાડીમાંથી ઘરે આવ્યા હોય અને ટ્રેક્ટરની પાછળ ટ્રોલી બાંધેલી હોય. એ ટ્રોલીની અંદર 50, 80, 100 એટલા માણસો ટ્રોલીમાં ભરાઈને આવતા અને એને કારણે સામટી 50 ટિકિટ, 60 ટિકિટ, 80 ટિકિટ હોય અને આખું સિનેમા હોલ હાઉસફુલ થઈ જાય. અને એ લોકોને જે તમે આનંદ કરતા જુઓ, ચીચી આરતીઓ પાડતા હોય, વિક્રમની એન્ટ્રી થાય એટલે સીટીઓ વગાડે, જુસ્સામાં આવી જાય, ઊભા થઈ જાય, નાચતા હોય. એ માહોલ ઘણા વખત પછી જો ગુજરાતી સિનેમામાં જોવા મળ્યો હોય તો એ વિક્રમની ફિલ્મોથી જોવા મળ્યો. અને એને કારણે અમદાવાદ જ નહીં, એની આજુબાજુના બધા ટાઉનો, તમે કડી, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ત્યાં સુધી જાઓ, ત્યાં સુધી તમને સળંગ વિક્રમની ફિલ્મો હાઉસફુલ જોવા મળે અને લોકો ચીચિયારીઓ કરતા ઉત્સાહથી ફિલ્મ જોતા જોવા. અને અજય બાપુદ્રા પરિવારે જે ફિલ્મો કરી, વિશ્વાસઘાતથી જે શરૂ થયું હિતુભાઈ સાથેની, એ સફર વિશે થોડી વાત કરો. એકચ્યુઅલી એમાં એવું થયું કે હું દૂરદર્શનમાં જોબ કરતો એટલે મને ઘણી બધી મર્યાદાઓ નડતી, પણ મારો આખો પરિવાર આની જોડે, આ વ્યવસાય જોડે જોડાયેલો છે. મેં અગાઉ વાત કરી એમ મારા વાઈફ મારી જોડે ડ્રામામાં ભણતા હતા. અમારા બંનેને ત્યાંથી લવ મેરેજ થયા અને એ પછી એણે પણ નાટ્ય પ્રવૃત્તિ ચાલુ રાખી અને ફિલ્મો પણ કરવાનું પછી મન થયું. એટલે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આ એક બિપિન બાપોદરાની ફિલ્મ નથી, આ બાપોદરા પરિવારની ફિલ્મ છે. કારણ કે પરિવારના બીજા સભ્યો પણ આ ફિલ્મ મેકિંગમાં જોડાયેલા છે. કારણ કે મીતા એ મારી વાઈફે ડ્રામા ભણી, એના પછી એને ટીવી સિરિયલ્સ લખી, એ ટીવીની ઘણી બધી સિરિયલો લખી, ડિરેક્ટ કરી. એટલે એ પછી અમે નક્કી કર્યું અને પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં જગદીશ ઠાકોરની સાથેની ફિલ્મ કરી. એમાં જગદીશ ઠાકોર, હિતેન કુમાર અને ફિરોઝ ઈરાની એવા દિગ્ગજ કલાકારો હતા. અને એની સાથેની એક અત્યારે જ એને જુદી પાડી એમ કહી શકાય કે સિંગલ સ્ક્રીનના ઓડિયન્સને ગમે એવી ફિલ્મ, એક્શન ફિલ્મ, એ ફિલ્મ શરૂ કરી અને ત્યાંથી એ જર્ની શરૂ થઈ. જગદીશ ઠાકોર વિશે એમનો જે સમય રહ્યો, એમની જે સફળતા રહી, એમનો જે ફેન બેઝ હતો, એમના વિશે વાત કરો. એકચ્યુઅલી એવું છે કે જ્યારે અમિતાભ બચ્ચન પુષ્કળ ચાલતા હતા ને અને પછી અમિતાભ બચ્ચનની ફી જેને ના પોસાય અથવા અમિતાભ બચ્ચન સાહેબની જેને ડેટ ના મળે એ લોકો મિથુન ચક્રવર્તીને લેતા હતા. સેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થયું કે વિક્રમનો સિતારો જ્યારે ટોપ ઉપર હતો ત્યારે જે લોકો વિક્રમ ઠાકોરને લઈ નહોતા શકતા કોઈ પણ કારણસર, બજેટના કારણે, એમને બજેટ વિક્રમભાઈનું મોટું પડતું હોય અથવા તો વિક્રમભાઈની ડેટ્સ અવેલેબલ ના હોય, એને કારણે ઠાકોર સમાજનો બીજો એક સિંગર અને હીરોનું મટીરિયલ હોય એવો કે જે ઠાકોર સમાજને ગમે તેવો હીરો હોય એવો જગદીશ ઠાકોર હતો. વિક્રમભાઈની ફિલ્મો જે હતી એની અંદર લવર બોય હોય અથવા પ્રેમીની વાત હોય અથવા બીજા કોઈક સબ્જેક્ટ હોય. જ્યારે જગદીશને પહેલી ફિલ્મમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એક્શન કિંગ જગદીશ ઠાકોર તરીકે કરવામાં આવે. એટલે જે એક્શન કિંગ વાળું જે સેગમેન્ટ ખાલી હતું ત્યાં આગળ વિક્રમભાઈની જે ફિલ્મો ના કરી શકે એવું હોય એવા પ્રોડ્યુસર્સ અથવા તો જગદીશને લોન્ચ કરવા માટે જગદીશ ઠાકોરને લઈને ફિલ્મો બનાવવાની ચાલુ થઈ. તું તો સાજન માળા કારડે કોરાણી એ ફિલ્મથી શરૂ થયું અને એ પછી બધી જગદીશની ફિલ્મો બની અને જે ઓડિયન્સે ગમાડી, ઓડિયન્સને ગમી અને જગદીશનો પોતાનો એક આખો જુદો ચાહક વર્ગ હતો કે જે જગદીશની એક્શન જોવા માંગતો. જગદીશ બહુ દિલેર અને એવો એક્ટર હતો કે તમે એને મળો તો તમને એવું ના લાગે કે તમે કોઈ સ્ટાર જોડે બેઠા છો. એ સામાન્ય માણસ જોડે સામાન્ય થઈને રહે, જે વિક્રમભાઈની પણ એ આદત છે કે સામાન્ય નાનકડું બાળક હોય અથવા એની જોડે એને ફોટો પડાવવાનો હોય તો વિક્રમભાઈ એના ખભે મૂકી હા તને ફોટો પડાવે. સેમ જગદીશનું હતું, દિલેર, એક સારો જુદો જ કંઠ જગદીશનો કે જે લોકોને પોતાની તરફ આકર્ષતો. એટલે અગેન એક સિંગર અને એક્ટર હોવું અને એક ઠાકોર કોમ્યુનિટીમાંથી આવું પણ છતાં બધાના હીરો થઈને રહેવું એવી આવડત અથવા એવી કળા જગદીશમાં પણ હતી. રાઈટ. તમે દુનિયા જલે તો જલે અને એ બધી ફિલ્મો તમે વિક્રમ સાથે પણ પરિવારે કરી. હા, એ પછી હિતેનભાઈ સાથેની ફિલ્મોનો એક દોર શરૂ થયો. એ હિતેનભાઈની ફિલ્મો હોય કે પછી હિતુ કનોડિયાની ફિલ્મો હોય કે હિતુ કનોડિયા જોડે બાપોદરા પરિવારે સાજણ તને મારા સમ નામની ફિલ્મ કરી જેમાં આગેન જગદીશ ઠાકોર અને હિતુ કનોડિયા હતા. હિતુ કનોડિયાને મોના થીબા, એને ટ્રાન્સ મીડિયાના ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા. બેસ્ટ એક્ટરનો એવોર્ડ હોય કે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ હોય એ મોના થીબાને મળ્યો, એ સાજન તને મારા સમને મળ્યો. એના ગીતો, એના ડાયલોગ એ બહુ જ સરસ હતા
અને એના લખાઈથી બહુ સરસ સાજન તને મારા સમ, જો તમને સમય મળે તો તમે જોજો, યુટ્યુબ પર અવેલેબલ છે. એની અંદરનો એક સિક્વન્સ હતો, બહુ સરસ સિક્વન્સ હતો કે હિતુ કનોડિયાને જેલ થાય છે. એકચ્યુઅલી ફિલ્મની વાર્તા એવી હતી સાજન તને મારા સમની, કે આપણે જ્યારે પણ વાત કરતા હોઈએ, જ્યારે સામાન્ય પરિવારની અંદર અથવા સામાન્ય માણસોમાં સમ આપવાની બહુ જ વાત આવે, જ્યારે એકબીજા પર વિશ્વાસ ના હોય અથવા કોઈક વાત કબૂલ કરાવે, ખા મારા સમ, આપણે એવું કહીએ છીએ, એમ પ્રેમી અને પ્રેમિકા એકબીજાને સમ આપે છે. એની એમાં વાત હતી કે એક હીરો સમ પાડ્યા છે એટલે જેલમાં છે, અને બીજો હીરો સમ નથી પાડ્યા એટલે જેલમાં છે. ઓકે. જગદીશ ઠાકોર અને હિતુ કનોડિયા, આ બંનેની એ ફિલ્મ હતી. એમાં એક સિક્વન્સ હોય છે કે રોજ બધાના કાગળો આવે જેલની અંદર, એમ એની પ્રેમિકાએ લખેલો એક કાગળ હિતુ કનોડિયાને આવે છે, અને હિતુ કનોડિયા, કાનો એનું કેરેક્ટર હોય છે, એ ખોલે છે કાગળ અને એમાં કંઈ જ લખેલું નથી. ત્યારે એનો બીજો એક સાથી કેદી હોય છે, એને પૂછે છે કે આમાં તો કંઈ જ લખેલું નથી. એટલે ત્યારે હિતુ કનોડિયા એને કહે છે કે આમાં ઘણું બધું લખ્યું છે, પણ એ વાંચવા માટે કાનાની દ્રષ્ટિ જોઈએ. અને એમાં આખા કોરા કાગળની અંદર માત્ર એક આંસુનું ટીપું પડેલું હોય છે હિરોઈનનું. અને એટલે ત્યાં આગળ એક ગીત હતું, ફરીદાબેન મીરે ગાયેલું એક ગીત હતું, એ જગ્યાએ હતું. એવી રીતે એના લખાયું હતું, બહુ સરસ એ ફિલ્મ. એ સાર્જન તને મારા સમ હોય કે પછી વિશ્વાસઘાત ફિલ્મ બની, અગેન હિતુ કનોડિયા અને પીસી ડોન એટલે પરેશ સંઘવી, એમની એ ફિલ્મ. એની અંદર ચેલેન્જ છે પૈસા કમાવાની, અને બીજી બાજુ ગ્રીડી ઓફિસર છે, પોલીસ ઓફિસર, કે જે લાલચુ છે, એ છોકરીઓ જોવે એટલે એનો હાર્ટ છે એમાં ધબકારા વધી જાય છે, એવો એક એવા પ્રકારનો ઇન્સ્પેક્ટર એ હિતુ કનોડિયા છે, અને આ પીસી ડોન છે. એ બંનેની વાર્તા હતી. વિશ્વાસઘાત એ સાઉથ ટાઈપની ફિલ્મ હતી, જેમાં એક્શન બહુ જુદા પ્રકારની હતી, અને એની બધી જ એક્શન જે છે એ લોકો કહે છે કે સાઉથ જેવી ફાઇટ કરી છે, પણ એમાં ખરેખર મારા ફાઇટ માસ્ટર હતા એ સાઉથના જ સ્ટન્ટ કિંગ થ્રિલર મંજુ હતા, જેમણે 400 ઉપરાંત ફિલ્મો કરી છે. એ પોતે એક્ટર પણ છે અને એમણે એ કરેલી. અને વિશ્વાસઘાતને 2014નો બેસ્ટ ફિલ્મનો રાજ્ય સરકારનો સેકન્ડ એવોર્ડ એને મળી છે, જે વખતે 2 આવી હતી. ઓકે. એ વર્ષની આ વાત છે. આ એક્શન ફિલ્મ જ હતી, એ કોઈ જુદા પ્રકારની એવોર્ડ માટે બનાવેલી ફિલ્મ નહોતી, પણ છતાં એ સ્ટેન્ડ કરી ગઈ અને એને એમાં એવોર્ડ મળેલા. એ પછી વિક્રમ ઠાકોર સાથેની ફિલ્મ દુનિયા જલે તો જલે આવી, જે એ વર્ષની હાઈએસ્ટ થિયેટ્રિકલ વ્યુઅરશિપનો એવોર્ડ જીફાનો જીતનારી ફિલ્મ હતી. ઓકે. એટલે એ વર્ષે જેટલી ફિલ્મો આવેલી એમાં સૌથી વધારે કલેક્શન કર્યું હોય અથવા સૌથી વધુ ઓડિયન્સ દ્વારા થિયેટરમાં જોવાયેલી હોય એ ફિલ્મ દુનિયા જલે તો જલે હતી. અગેન સાઉથ સ્ટાઇલની એક્શન, સસ્પેન્સ, રોમાન્સ અને ગીતોથી ભરપૂર ફિલ્મ હતી, જેની અંદરનો એક સિક્વન્સ છે ને બહુ ચાલે છે. એ લોકો કહે છે કે આ તો સાઉથ કરતાં વધારે ખતરનાક સિક્વન્સ છે. એની અંદર એવું છે કે એક બોલમાં 2 છક્કા મારે છે વિક્રમ. એ સિક્વન્સ બહુ ચાલે છે, બહુ જ જોવાય છે, એની રીલ પણ બહુ બને છે, અને લોકોની ગમા અણગમાની બંને પ્રકારની કોમેન્ટ એમાં આવે છે. એ એક બોલમાં 2 છક્કાવાળી સિક્વન્સ એની બહુ ચાલે છે. એ દુનિયા જલે તો જલે આવી. વિક્રમભાઈ સાથે તમે કામ કર્યું અને આ ખાસ આ ફિલ્મની વાત કરીએ, એ કેવો આખો અનુભવ રહ્યો? ત્યાં સુધી વિક્રમભાઈની હિટ ફિલ્મ આવી ચૂકી હતી, સુપર હિટ. એ આખી કેવી પ્રોસેસ રહી? એકચ્યુઅલી એવું છે કે ઘણી વખત છે ને કે આપણે લોકોને એક કહેવત છે, સોનું જુઓ કસી અને માણસ જુઓ વસી. તમે મારા વિશે કંઈ પણ સાંભળીને મને તમે જજ કરો, અથવા હું તમારા વિશે કંઈ પણ સાંભળી અને તમારા માટે ધારણાઓ બાંધી લઉં, એ વાત એટલી જ ખોટી છે કે જેટલી તમે એકબીજાને જોયા જાણ્યા વગર કરો છો. એટલે એવો અનુભવ મારો રહ્યો. લોકોમાં એવી વાયકા કે ભાઈ વિક્રમભાઈ સમયસર આવતા નથી, રાત્રે ડાયરાના શો ચાલતા હોય એટલે ભાઈ મોડા આવે. પણ દુનિયા જલે તો જલેનું જે દિવસે મુહૂર્ત હતું એ દિવસે અમદાવાદથી કડી પહોંચતા હું 5 મિનિટ મોડો પડ્યો હતો, વિક્રમભાઈએ પહેલાં ત્યાં હાજર હતા. એટલે લોકો ગમે તે લોકો પોતાના પરિપ્રેક્ષની અંદર જે એમને લાગતું ઓળખતું હોય ત્યાં સુધી બોલે, બાકી વિક્રમભાઈ જેવો એકદમ દિગ્દર્શકનો કલાકાર હોય ને એવો કલાકાર જેના વિશે ખોટી લોકવાયકાઓ છે, એવો એ વિક્રમભાઈ ખૂબ વિનમ્ર
અને ડિરેક્ટરના એક્ટરો એવા છે, હિતુભાઈ પણ, એક્ઝેક્ટલી. હિતુ કનોડિયા હોય કે હિતેન કુમાર હોય કે ફિરોઝ ઈરાની સાહેબ હોય કે ઇવન નરેશ કનોડિયાજી હોય. નરેશ કનોડિયા એમની છેલ્લી ફિલ્મ જીગરજાન એ મારી સાથે કરેલી. અનફોર્ચ્યુનેટલી એ પછી કોરોના આવ્યો ને બાકીનું આપ સૌ જાણો છો. પણ નરેશભાઈ પૂછતા કે ભાઈ કાલે મારી કોલશીટ કેટલા વાગ્યાની, એટલે એમાં એ મેજરનો રોલ કરતા, જે મિલિટરીમાંથી રિટાયર્ડ હોય છે, એટલે પૂરા મેજરના કપડાં હોય, એમના હાથમાં સ્ટીક હોય, એવો રોલ એ કરતા. ને ઈડર અમે શૂટિંગ કરતા હતા. એટલે એમને કહ્યું કે ભાઈ કાલે આપણે 11 વાગે આવવાનું છે. એ વખતે એક્શન સિક્વન્સ ચાલતી હતી. 11 વાગે નરેશભાઈનો ફોન આવ્યો કે ભાઈ હું આવી ગયો છું. મેં કીધું આપ મેકઅપને કરાવી લો. મને કે કોલ શીટ 11 વાગ્યાની હતી, એ કોસ્ચ્યુમ મેકઅપ સાથેની હતી, હું રેડી જ બેઠો છું. હવે આટલા સિનિયર એક્ટર અને આટલા મોટા સ્ટાર સમયના પાલનની અંદર એમની પાબંદી જુઓ તો એમને સેલ્યુટ કરવાનું મન થાય. એટલે એવા સેમ બે હિતુભાઈ કે હિતેનભાઈ હોય, એ સમય પાલનમાં અને પોતાના રોલ માટે ડેડિકેશનમાં એ ઉત્તમ કલાકારો છે. રાઈટ. ઉત્તમ કલાકાર. તમે આ દુનિયા જલે તો જલેના એ સીનની વાત કરી, એ મેં જોયો છે, એ મેં હું ફિલ્મ હવે જોઈ સાખી. તો એ સીન જ્યારે લખાતો હશે કે આ પ્રકારનું, કે સાઉથ કહો કે આપણને ખબર છે કે આ પેલું જાદુ છે, સિનેમા ઇઝ જાદુ, અને આપણે દર્શકોને આમ આપણે ખબર પણ છે કે આ કોઈ લોજિકલ નથી, પણ તેમ છતાં મજા આવશે. તો એ પ્રોસેસ કેવી હતી પર્ટિક્યુલર આ સીનની, કે આ પ્રકારના કોઈ પણ સીન જ્યારે અથવા બીજું કોઈ ડિરેક્ટર પણ લખતા હોય ત્યારે એના વિશે વાત કરો. એકચ્યુઅલી એવું છે કે જ્યારે તમે સીન લખતા હોય ને ત્યારે તમને ખબર છે કે પરફોર્મ કોણ કરવાનું. વિક્રમ ઠાકોર એક બોલમાં 2 છક્કા મારશે તો એનું ઓડિયન્સ એ સીટીઓ મારશે. એને ખબર છે કે મારો હીરો એક બોલમાં 2 છક્કા મારે છે, રજનીકાંત જેવું છે. એ એક શોટ મારશે ને 2 ફાડિયા થઈ જશે ને 2 જુદી જુદી બાઉન્ડ્રીમાં બોલ પડશે, તો વિક્રમ ઠાકોર છે એટલે ત્યાં 110% સીટી વાગશે. કારણ કે આ છે ને મનમોહન દેસાઈ સાહેબે શીખવાડ્યું. યસ, અમર અકબર એન્થની. આ સ્કૂલ છે કે ભાઈ તમારો જે સ્ટાર છે એ શું કરે છે, તો એ અપેક્ષિત છે કે ભાઈ હા સ્ટાર કરશે એટલે સ્વીકૃત થઈ જશે. જે એમણે કહેલું અમર અકબર એન્થની માટે, આ સેમ ઘટના છે. રજનીકાંત સાહેબ જે કરશે એ રજનીકાંત સાહેબ કરી શકે એવું છે કે એક ફેંટ મારાને રોલ થઈને માણસ પડી જાય તો એ રજનીકાંત સાહેબની સ્ટાઇલ છે, એ રજનીકાંત સુપરસ્ટાર રજની સર છે, એટલે એનું એ સ્વીકારી લેશે લોકો. જ્યારે હીરોને સ્વીકૃતિ મળી છે ત્યારે તમે આવો સીન કરશો તો એનું ઓડિયન્સ છે એને એમાં મજા જ પડશે. આ સીન લખાયો હતો જ એના ઓડિયન્સ માટે. સામાન્ય માણસને કદાચ આ સીન એવો અપીલિંગ ના લાગે, પણ એનું ઓડિયન્સ છે વિક્રમભાઈનું છે, એ થિયેટરમાં ઊભા થઈને સીટીઓ મારતું હતું, એ આ સિક્વન્સ હતી. રાઈટ. એક વિડીયોમાં સર તમે કહો છો કે જગદીશ ઠાકોરના સ્ટન્ટ વિશે વાત કરો છો, કે અજય દેવગણે જે કર્યું એ લગભગ એની પહેલાં જગદીશભાઈ ઠાકોર સ્ટન્ટમાં, જે તમે કહ્યું સ્ટન્ટ કિંગ તરીકે આપણે લોન્ચ કર્યા હતા, તો એમના એ પાસા વિશે વધારે વાત કરો, અને પર્ટિક્યુલર એ કોઈ સીનની વાત હતી. એકચ્યુઅલી એવું હોય છે કે જ્યારે મેં અગાઉ જણાવ્યું એમ કે તમે જ્યારે સ્ટન્ટ સીન કરતા હોય છે ને ત્યારે મોટાભાગના કલાકારો ડુપ્લિકેટ માંગતા હોય છે. એનું કારણ છે કે કોઈ પણ કલાકાર હોય એને એની કલા દર્શાવવા માટે જુદા માધ્યમ મળે છે. જેમ કે ચિત્રકાર હોય તો એની જોડે કેનવાસ હોય, પેંચી હોય, રંગો હોય, બરાબર. જેમ શિલ્પકાર હોય, મૂર્તિકાર હોય તો એની જોડે પથ્થર છે, છીણું છે, ટાંકણી છે. જ્યારે એક્ટર છે એની જોડે માત્ર 2 જ વસ્તુ છે અને કુદરતે આપેલી છે, એ એનું બોડી છે અને એનો સાઉન્ડ છે, એનો અવાજ અને એનું શરીર. એ 2 જ વસ્તુ એવી છે કે જેને દ્વારા એને લોકો સુધી પોતાની કલા પહોંચાડવાની છે. એટલે દરેક એક્ટર હોય છે એને ક્યાંક ને ક્યાંક અંદર એવું હોય છે કે મારું આ ઈશ્વરે આપેલું શરીર અને મારો અવાજ છે એને કંઈ પણ નુકસાન થશે તો મારી જે કેરિયર છે કે જેના માટે હું આ કરી રહ્યો છું એ હું સારી રીતે પરફોર્મ નહીં કરી શકું. એવો એક કદાચ છૂપો ડર દરેક વ્યક્તિમાં હોય, સામાન્ય માણસમાં પણ હોય છે કે ભાઈ આપણે સ્કૂટર પણ ચલાવતા હોય તો આપણે એ ધ્યાન રાખીએ છીએ કે પડી ના જાય, સામેથી કોઈ ટક્કર ના મારી જાય. અકસ્માત જ એને કહેવાય કે જે અચાનક થાય છે. એટલે ઘણા કલાકારો એવું હોય છે, એમાં ખોટું પણ નથી કે માધ્યમ તમને છૂટ આપે છે કે એવા રિસ્કી સિક્વન્સ હોય તો ટેકનોલોજી એવી છે કે તમે બીજા દ્વારા કરાવી શકો. પણ જગદીશ ઠાકોર એની હિંમતને દાદ દેવી પડે કે એવા સિક્વન્સ એ જાતે સ્વયં પોતે કરતા. આ એક સિક્વન્સ જે અજય દેવગનની એન્ટ્રી હતી ફૂલોર ઘાટે, એ 2 બાઇક ઉપર પગ મૂકીને આવે છે, એ ઘણી બધી સાવચેતી સાથે ઘણા બધા ટેકનિકલ પાસાઓને જોડી અને કદાચ કરવામાં આવ્યું હોય એવું બને. પણ ગુજરાતી ફિલ્મનું લિમિટેડ બજેટ અને એમાં સ્ટારની સંમતિ, જગદીશે સેમ સિક્વન્સ 2 બાઇક ઉપર એ બેઠેલો છે
એના પગ છે 2 બાઇક ઉપર ઊભો છે અને એ આવે છે એવી એક સિક્વન્સ જગદીશે પોતે સ્વયં કરેલી. એમાં એક બાઇક જિગ્નેશ મોદી ચલાવે છે એવી એક સિક્વન્સ એણે કરી છે. ઓકે 2 બાઇક વચ્ચે પહોળા પગ રાખીને ઊભો છે અને જગદીશ આવે છે એવી એક સિક્વન્સ કરેલી. કેબલ ફાઇટ હોય એટલે એમાં ઘણું બધું હોય છે. સાવચેતીના પગલાં રૂપે હાર્નેસ પહેરાવવામાં આવે, બંને બાજુ બેલ્ટ બાંધ્યા હોય, સ્ક્રૂ હોય, એને ટાઈટ કરે, તાર બાંધ્યા હોય અને એ બીજા લોકો ખેંચતા હોય, એની અંદર એને રોલ થવાનું હોય. તો જો અમુક રીતે રોલ ના થાય તો બાવડામાંથી આ ખડી પણ પડે. એટલે મેજર સિક્વન્સ જે હોય છે આવા કેબલ ફાઇટવાળા, એમાં તમે જોજો મોટાભાગના હીરો છે ને એ પોતે ગુલાટ નહીં મારે, હીરો ફેંટ જ મારે, ગુલાટ સામેવાળો મારે. રજની સર છે અહીંથી આમ ફેંટ મારે સામેવાળો ઝૂપ 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 4-5 રોલ થઈ જાય. હીરો ના થાય. હીરો તો ખાલી ફેંટ કે લાત જ મારવાની છે પણ સામેવાળો રોલ થાય. એટલે ઘણા બધા સિક્વન્સ એવા હોય જેમાં હીરો પોતે પણ કેબલ બાંધીને કરતા હોય છે, રાઈટ. પણ મોટાભાગના સિક્વન્સ એવા હોય કે જેમાં હીરો મારે ને સામેવાળો પડે, કારણ કે હીરોને પાવરફુલ બતાવવાનો છે. જ્યારે અહીંયા જગદીશના અમુક પંચીસ જ એવા હતા કે એ પોતે રોલ કરે, પોતે હાર્નેસ ઓકે બાંધે, એ પોતે રીતે કરે. હા. એટલે એ રીતે એ હીરોની સંમતિ અને ડેરિંગ બંને જરૂરી છે. સંમતિ ત્યારે જ હોય જ્યારે ડેરિંગ હોય, અને ડિરેક્ટરને કે સ્ટન્ટ ડિરેક્ટરને એનામાં વિશ્વાસ હોવો જોઈએ કે એણે તો આ પાડી દીધી, પણ જો એ વચ્ચે જો ડરી ગયો કે કેબલ ખેંચતા વચ્ચે ડરી ગયો અને કંઈક ખોટું થઈ ગયું તો બધો દોષનો ટોપલો સ્ટન્ટ માસ્ટર માટે અથવા ડિરેક્ટર ઉપર આવે. પણ એ રીતે જગદીશ ડેરિંગવાળો હતો, એનામાં એ સૂઝ હતી, એનામાં એ આવડત હતી અને એ એક્શન એ રીતે જાતે કરતો. વિક્રમભાઈ પણ એ રીતે જ કરે છે. યસ, તમે જે વાત કરી બચ્ચન અને મિથુનવાળી, તો એ જે જગ્યા જેને કહેવાય એ જગદીશભાઈએ બહુ સારી રીતે આખી ભરી હતી, રાઈટ? અને ઘણો સમય રહ્યો ને. એકચ્યુઅલી જે હમણાં આપણે વાત થઈ ને કે ગુજરાતી ફિલ્મો હોય એટલે સિંગલ સિનેમામાં આવે, બરાબર? હવે સિંગલ સિનેમાના હીરો જ આપણી જોડે ઘણા ઓછા. એટલે ફિલ્મ છે એ સિનેમા હોલમાં આવશે તો 12 મહિના એ સિનેમા હોલમાં ફિલ્મ જ આપવાની છે. ત્યાં આજે ફિલ્મ આવી છે અને આવતીકાલે ત્યાં બીજી કોઈ વસ્તુ થશે એ પોસિબલ નથી. સાચી વાત છે. એટલે સળંગ સિનેમાને દર અઠવાડિયે અથવા એક ફિલ્મ ઉતરે ને તરત બીજી ફિલ્મ જોઈશે. એટલે બીજી ફિલ્મ જોઈશે એના માટે શું જોઈશે કે વધારે વધારે સારા સ્ટાર, સારા હીરો જે ચાલતા હોય, ટિકિટ બારી પર એ જોઈશે. તો આંગળીના વેઢે ગણાય એટલા આપણા હીરો, બરાબર? અને આંગળીના વેઢે નહીં પણ કોબલે કોબલે ભરાય એટલું આપણું ઓડિયન્સ. હવે એ ઓડિયન્સને રિપીટ આવવું હશે તો એની જોડે પૈસાય જોઈશે, એ સિનેમા હોલ પણ જોઈશે અને એ ફિલ્મ પણ જોઈશે. હવે વિક્રમભાઈ કરે તો વિક્રમભાઈ એમના બાકીના બધા કમિટમેન્ટ હોય અથવા એક ફિલ્મને બનવામાં લાગતી પ્રોસેસનો જે સમય હોય એને કારણે વર્ષમાં 1, 2 કે બહુ તો 3 ફિલ્મો કરી શકે. તો સેમ બાકીનો જે સમય હોય એમાં જગદીશની ફિલ્મો આવે એટલે જગદીશ ઠાકોર એ અવેજીમાં એક ગેપ પૂરે, હિતુભાઈની ફિલ્મ આવે, હિતેનભાઈની ફિલ્મ આવે. એટલે આ જે ફિલ્મો આવતી એને લીધે સિંગલ સ્ક્રીનને કંઈક ને કંઈક ખોરાક મળતો રહેતો હતો. એટલે એને કારણે સિંગલ સ્ક્રીન ટકી ગયેલા. એટલે એનું જે શ્રેય છે એ જાય છે વિક્રમભાઈને જાય છે. એ પછી ક્રમમાં નહીં પણ આ બધા કલાકારો ના હોત તો એ સિનેમા હોલ જ બંધ થઈ ગયો. પછી જ્યારે કોઈ સારી અથવા વિક્રમભાઈની અથવા કોઈની પણ મોટી ફિલ્મ આવતી હોત ત્યારે સિનેમા હોલ જ ના હોત. એટલે એક આખું નવું બળ આપ્યું, એક નવો ઉત્સાહ ઉમેરાયો ઓડિયન્સમાં અને મેકર્સમાં, બધામાં. એકચ્યુઅલી એકલા વિક્રમભાઈની ફિલ્મ આવશે તો નહીં ચાલે, બાકીના સમયમાં પણ સિનેમા હોલે ફિલ્મ તો બતાવવી જ પડશે. એટલે એ પછી જગદીશ ઠાકોરની ફિલ્મ આવે, હિતુભાઈની ફિલ્મ આવે, નરેશભાઈની ફિલ્મ આવે, હિતેન કુમારની ફિલ્મ આવે અને એ વખતના બીજા બધા જે કલાકારો હતા, હીરો હતા, એમની ફિલ્મો આવે તો એને કારણે વેક્યુમ ભરાયેલું રહેતું અને સિનેમા હોલ સર્વાઈવ થઈ જતો હતો. એટલે એ જે ગેપ પૂરવાનો હતો એની અંદર હિતુભાઈ હોય કે હિતેન કુમાર હોય કે નરેશ કનોડિયા હોય તો એની અંદર એક નામનો ઉમેરો થયો અને એ જગદીશ ઠાકોરના નામનો ઉમેરો થયો અને એટલે એક બીજો હીરો મળ્યો અને એને કારણે સિનેમા સર્વાઈવ થયા થોડા ઘણા અંશે. રાઈટ. એમના જવાથી એક ખાલીપો રહ્યો છે. એકચ્યુઅલી એવું છે કે એ બહુ કમનસીબ વાત છે કે ગુજરાતી સિનેમાને અથવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળેલો એક આશાસ્પદ કલાકાર કે જે ગુજરાતીમાં એક્શન ફિલ્મો ઘણી બહુ ઓછી બને છે અને એમાં જે પોતે એવું ટેગ લઈને આવ્યો હોય એક્શન કિંગ જગદીશ ઠાકોર, એ બહુ જ કમનસીબની વાત કહેવાય કે એ આપણી વચ્ચેથી અચાનક જ એમની વિદાય થઈ ગઈ, એ ચાલ્યા ગયા. એટલે જે
ગણ્યા ગાંઠ્યા આપણી જોડે હીરો હતા, એની વચ્ચેથી એક હીરો, એક સારો કલાકાર, એક સારો વ્યક્તિ એ ઓછો થઈ ગયો. એટલે બહુ સ્વાભાવિક છે કે એની ખોટ તો વર્તાય જ છે અને વર્તાતી રહેશે. કારણ કે એક સિંગર હોય, સ્ટાર હોય, સારો માણસ હોય. જગદીશ ગીતો પણ લખતા. ઓકે. જગદીશે ગીતો પણ લખ્યા છે. એટલે જે ગાયક હોય, ગીતકાર હોય, પોતે જ કમ્પોઝ કરે, પોતે જ ગાય અને લોકપ્રિય હોય, લોકભોગ્ય હોય, એ બી એક વ્યક્તિ જતી રહે એટલે બહુ જ સાચી વાત છે કે આનો એક ખાલીપો આપણા બધાની વચ્ચે હંમેશા રહેતો. જ્યાં પણ હોય જગદીશ, પ્રભુ એના આત્માને શાંતિ આપે એ અભ્યર્થના. રાઈટ. તમે વાતમાં અગાઉ પહેલા ભાગમાં પણ કરી અને હમણાં પણ કરી કે અર્બન અને રૂરલ જેવું રહ્યું પહેલાં પણ નહોતું, પણ આ એક આપવામાં આવેલા ટેગ છે. અને અત્યારે તો હવે કેવું છે કે હોકલીઓ હોય કે જિજ્ઞેશભાઈનું ગીત હોય, એ જો તમે અર્બન કહેતા હો તો એ મલ્ટીપ્લેક્સની ફિલ્મોમાં પણ આવે છે અને પોપ્યુલર થાય છે. એટલે એક રીતે સરસ વાત છે. જેમ કે કરસનદાસ પેન યુઝ છે, તેમાં તું મને વિક્રમ જેવો લાગે છે, રાઈટ. અને પછી પેલું ગીત આવે એનું, તો એમ એક ગમતી વસ્તુ છે જેને જે કોઈ કે ક્રોસ ઓવર થઈ રહ્યું છે. આપણે તો અલગ ભાગ ગણતા જ નથી. તમે અત્યારનું જે ગુજરાતી સિનેમા છે રાઈટ નાઉ, એને તમે કઈ રીતે જુઓ છો? કોઈ પણ સિનેમા, કોઈ પણ બાજુ. એકચ્યુઅલી એવું છે કે તમે બધું બદલી શકશો, તમારા ડીએનએ નહીં બદલી શકો, તમારા હાથમાં જ નથી. આપણે ગુજરાતીઓ છે, આપણું જે કલ્ચર છે, આપણું જે લોહી છે, જે ફાફડા ગાંઠિયા ખાઈ અને જે શરીર બન્યું છે, એ શરીરની અંદર જે ગમો છે ને એ તો એ જ છે. પહેલાં એવું કહેવાતું કે ગામ, ગરબો અને ગોકીરો એટલે ગુજરાતી ફિલ્મ. પણ જેની અંદર આ ત્રણેય વસ્તુઓ છે ને એની નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર એની નોંધ લેવાય છે અને લેવાય છે. ગામ, હેલ્લારોમાં ગામ નથી, હેલ્લારોમાં ગરબો નથી. તો હેલ્લારોમાં ગામ છે, હેલ્લારોમાં ગરબો છે, હેલ્લારોમાં આપણું ગુજરાત છે. એટલે હેલ્લારો નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર વખણાય છે. ગોલીઓ કી લીલા, રાસલીલા જ્યારે સંજય ભંસાલી બનાવે ત્યારે આપણને એનું એ જ આપણું કલ્ચર, આપણા ગરબા, આપણા ગીતો, આપણા પાત્રો આપણને ગમે જ છે. સવાલ માત્ર એટલો છે કે એની અંદર એને પીરસવાની જે રીત છે એ બદલાઈ જાય. લોકગીત જ એને કહેવાય કે જે લોકો દ્વારા ગવાયા, લોકો દ્વારા બોલાયા અને લોકો દ્વારા ગમાડાયા, એ જ લોકગીત છે. એટલે હોકલીઓ હોય કે 5 વાગે ને પગ મારા એવું ગીત હોય, એ પણ આપણને એટલે જ ગમે છે કારણ કે એ આપણા ગીતો છે. સ્વર્ગીય શ્રી મણિરાજ બારોટને એનું શ્રેય જાય છે કે એમણે એવા ગામડાના અંતરિયાળના ગીતો એ લોકોની વચ્ચે મૂક્યા અને આજે એ બોલિવૂડમાં પણ એની કોપી થાય છે. એટલે સનેડો હોય તો સનેડો એ એવું ગામડાનું ગીત છે કે જેણે સ્વર્ગીય મણિરાજભાઈએ લોકોની સામે લાવી, લોકોની સામે મૂક્યું અને એટલે લોકોની વચ્ચે એ આજે પણ એટલું જ પોપ્યુલર છે. અને લોકગીતો છે, આમાં કલાકારો છે ને એ આફ્ટરઓલ તો ગુજરાતી જ છે, એ કોઈ અર્બન રૂરલના કલાકારો નથી. એટલે હું નથી માનતો કે મલ્હાર ઠાકર હોય કે યશ સોની હોય કે આરજવ ત્રિવેદી હોય કે મિત્ર ગઢવી હોય કે બીજા કોઈ પણ કલાકાર હોય, એ આજે પણ એ ડબુકતો ઢોલ સાંભળે, એ ગુજરાતનું ભાતીગળ સંગીત સાંભળે, એ લોકગીતો સાંભળે તો એ પણ એને એટલા જ એપ્રિશિએટ કરે છે. એ તો પાડનારાએ ભાગ પાડ્યા છે, પડી ગયા છે રાધર, એ બહુ કમનસીબી છે. અને હું તો એવું સમજું છું કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે એક બ્રિજ સિનેમા બને. હવે આપણે અર્બન રૂરલ છોડી અને ગ્લોબલ ગુજરાતી સિનેમામાં જવું પડશે. ગ્લોબલ ગુજરાતી સિનેમા એટલે જેને કોઈ સીમાડા ના નડવા જોઈએ. એક વર્ષે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત આપણે એવું કહીએ છીએ, તો વિશ્વ આખામાં ગુજરાતી છે, ક્યાં નથી, ક્યાં નથી. જો આપણે એવું કહેતા હોય કટાક્ષમાં કે ચંદ્ર ઉપર જો પહેલી ચાની કેટલી કે ફાફડાની દુકાન ખુલશે ને તો એ ગુજરાતીની હશે, તો પછી ગુજરાતી ફિલ્મ શું કામ વિશ્વના ખૂણે ખૂણે ના જાય? એટલે હવે આપણે એવી ફિલ્મ બનાવવી પડશે કે જે માત્ર રૂરલ ના હોય, માત્ર અર્બન ના હોય, જે ગ્લોબલ હોય. સૌથી વધારે ગુજરાતીઓ જો વિશ્વમાં હોય તો સૌથી મોટો દર્શક વર્ગ ત્યાં છે જ. આજે તમે જુઓ કે દુબઈ હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, યુએસએ હોય, ત્યાં બધે ગુજરાતી ફિલ્મો હવે જોવાતી થઈ છે અને લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જાય છે. એટલે હવે એનો વ્યાપ વધી ગયો છે. અને આમ પણ જો આપણે આને લોકલ કે લોકગીતો અથવા દેશી ગીતો ગણતા હોય તો સૌથી લાંબો ચાલતો
લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ નવરાત્રિ. એ જો ગરબા હોય, નવરાત્રિ હોય, અને આજે પણ યુએસએમાં જઈ અને ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર ફાલ્ગુનીબેન ગાતા હોય અને જે ઓડિયન્સ એટલું જ એન્જોય કરતો હોય અને એ યુથ કે જેને આખી રાત નાચવાનું છે, જો એને એ જ ગમતું હોય તો આપણા લોકગીતો છે એ તો અજરા અમર છે. વધુ ને વધુ એવા ગીતોનો ઉપયોગ થશે ને તો વધુ ને વધુ ઇન્ડસ્ટ્રી જોડાશે, ભેગી બનશે, ભેગી થશે. રાઈટ. તમે નામ બોલ્યા એટલે મારે વાત કરવી છે. મણિરાજ બારોટ, એ જે ઘટના ઘટી અદ્ભુત, અત્યારે પણ એમનું ઘણું કામ થઈ શકે એમ લાગે ક્યારેક તો, કે એમના વિશે તમે શું કહેશો? તમે કહ્યું એટલે તમને એક વાત કહું કે સ્વર્ગીય મણિરાજજી બારોટની પુણ્યતિથિ એ 30મી સપ્ટેમ્બર છે. સંગીત જ્યાં પાયામાં જોડાયેલું છે અને જેના માટે ગુજરાત ફેમસ છે એ તાના અને રીરીની નગરી એટલે વડનગર. આ વડનગરની અંદર 29મી તારીખ અને 30મી તારીખ, 29 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બર, ત્યાં છેલ્લા 2 વર્ષથી હું સૂર પંચમના નામે એક કાર્યક્રમ સરકારશ્રીના સહયોગથી કરું છું. એની પરિકલ્પના મારી છે અને ત્યાં આપણે લોકગીતોની કોમ્પિટિશન કરીએ છીએ. લોકગીતોની કોમ્પિટિશન એવી રીતે કરીએ છીએ કે એક નાની વયના છે જે અંડર 16 છે એ લોકોનું એક ગ્રુપ અને એબવ 16 છે એ લોકોનું એક ગ્રુપ, એવા 2 ગ્રુપોની સ્પર્ધા આપણે કરીએ છીએ. એમાં દિગ્ગજ એવા આપણા સંગીતકારો એના જજીસ તરીકે હોય છે. આગલા વર્ષે જ્યારે કર્યું ત્યારે કેદાર અને ભાર્ગવ જે મોટા સંગીતકાર છે, આપ જાણો છો, એમણે એમની સેવાઓનો લાભ એ વખતે આપેલ. કમલેશ વૈદ છે, સમીર રાવલ છે, એ લોકો એના જજીસ હોય છે, નિર્ણાયક હોય છે. અને સૌથી મહત્ત્વની વાત કે એમાં આ બંને દિવસ રાકેશ બારોટ એટલે મણિરાજભાઈના જે ભાણિયા છે એ બંને દિવસ એટલે જ્યારે 2 વર્ષ જે કરી એના બંનેમાં ફાઇનલમાં રાકેશ બારોટ ત્યાં આવે છે અને મણિરાજજીને શ્રદ્ધાંજલિ રૂપે ત્યાંથી એ ગીતો ગાય છે. મામાને યાદ કરી, મામા માટેનો પ્રેમ દર્શાવી અને જે વિજેતા હોય છે એને પારિતોષિક પણ એનાયત કરીએ છીએ. તમને અભિનંદન. આ ઈશ્વરની કૃપા છે, યોગાનું યોગ આ બન્યું કારણ કે એની અંદર પ્રભુ નિમિત્ત બનાવે છે કોઈ પણ કામ કરવા માટે. અને મારી ઈચ્છા છે કે ગુજરાતના લોકગીતો સ્વર્ગીય મણિરાજજી બારોટે જે પરંપરા ઉત્તર ગુજરાતના ગીતોને જે ઊભા કર્યા છે. પહેલાં એક દબદબો હતો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડનો, એના ગીતો એટલા જ સરસ છે. હું તો કાઠિયાવાડનો જ છું અને કાઠિયાવાડને એવું કહેવાય છે કે લોક સાહિત્ય છે ને એને કોઈ સીમાડા નથી. તમને જે ક્યાંય નહીં મળે ને લોક સાહિત્યમાં મળે. શબ્દ એક શોધું ને સંહિતા નીકળે એવી જે વાતો જેની અંદર કહેવાઈ હોય એવું લોક સાહિત્ય, ભરપૂર સાહિત્ય એ સૌરાષ્ટ્રનું છે. પણ સાથે સાથે ઉત્તર ગુજરાતનું જે લોક સાહિત્ય હતું, લોકગીતો હતા જેમાં સામાન્ય માણસોની વાત હતી કે જેની અંદર તળપદા શબ્દો હતા, લીલી તુવેર હુકી તુવેર, એનો બાંધ્યા ભારો રે, રેશમી રૂમાલવાળા, આ બધા એ ગીતો છે. આપણને એવું લાગે કે ભાઈ હોકલીઓ ગીત છે એ તો આમ જો તો વ્યસનનું ગીત છે. હોકલીઓ એટલે હોકો, હોકલીઓ કિયા ગામ ગયો તો. પણ જ્યારે જ્યારે કોઈ પણ લોકગીતો ગવાય છે, આમ મેં મારી સમજણ છે એ પ્રમાણે કહું છું કે લોકગીત હોય ને એમાં એક વસ્તુ કહેવાય પછી એની એ જ વસ્તુમાં જુદી જુદી વસ્તુ ઉમેરાતી જાય અને ગીત બને. હોકલીઓ ક્યાં ક્યાં ગયા તો જુદા જુદા ગામમાં ગયો હતો, બરાબર. પછી રેશમી રૂમાલવાળા એવું એક ગીત છે. એ રેશમી રૂમાલવાળા ક્યાં ક્યાંના તો કે પાટણના કેવા હોય, કડીના કેવા હોય, મેહોણાના કેવા હોય, ડીસાના કેવા હોય, એટલે એ વાત જોડાતી જાય અને એ લોકગીત કહેવાય. પણ જે અંદરથી આવે છે અવાજ અને સામાન્ય માણસ ગાઈ શકે એવા ઢાળમાં હોય છે, એને ગમે છે અને એને અપીલ કરે છે, એને ગમે છે, એને ગણગણવું ગાવું ગમે છે, એના તાલે નાચવું ગમે છે, માણસના પગ એના કારણે થિરકતા થઈ જાય છે, એ લોકગીત છે. અને એવા અઢળક લોકગીતો હજુ આપણામાં છે. તમે જોશો તો મિલિયનમાં વ્યૂઝ હોય ને એવા ઢગલા બંધ ગીતો છે. ખાલી જે પહેલાં પણ આવતું હતું એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ, એ ગીત છે એ ફિલ્મમાં આવ્યું એટલે એ ફિલ્મનું થઈ ગયું. સેમ મેં ઘણા બધા ગીતો છે. પણ હવે એક સારું થયું છે કે આપણા અત્યારના સ્ટાર છે કે જે લોકો અત્યારનું જે કોલેજનું ઓડિયન્સ છે અથવા તો અત્યારનું યુથ છે એને અપીલ કરે છે, એવી ફિલ્મોની અંદર આવા ગીતોને સ્થાન મળ્યું અને અલબત્ત એ લોકો એન્જોય કરે છે. ખાલી તમારે એને નવા ફોર્મમાં લાવવાનું અને એ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હું એનું બહુ ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું.
મણિરાજ બારોટ સ્ટેજ ઉપર એમના બહુ ઓછા વિડીયોઝ છે, પણ સ્ટેજ ઉપર એમની શૈલીમાં એ જે ગાતા હોય, એ જે પેલા કરતા હોય, એ કેટલું સામાન્ય રીતે એવું બને કે જ્યારે તમે કોઈ કલાકારને જુઓ છો ને ત્યારે એનું એક ચિત્ર તમારા મનમાં હોય છે. એમાં એનો પહેરવેશ હોય, એટલે જે નાટકમાં પણ કહેવાય છે કે વેશભૂષા એની, અને બીજું એની અદા, સ્ટાઇલ. આ બે વસ્તુ છે ને એ લોકોને આકર્ષિત કરે છે. તમે જોજો મણિરાજભાઈ આવે ને એટલે એ પહેલાં પાઘડી પહેરી અને કાનમાં ઝોલા પહેરી, એક સ્પેશિયલ પ્રકારનું કાનનું આભૂષણ હોય છે એને ઝોલા કહે છે, એ પહેરી અને હાથમાં દાંડીઓ ફેરવવાનો, આવું એ પહેલાં નહોતું આવ્યું. એટલે મણિરાજભાઈએ ઊભા ગાવાનું શરૂ કર્યું. એમનો પહેરવેશ અને એમનો દાંડીઓ ફેરવી અને નાચવાની સ્ટાઇલ એ લોકોને અપીલ કરી ગયા, અને સામાન્ય માણસને જનજનને એવું લાગવા માંડ્યું કે આ મારો સિંગર છે. 9મી એપ્રિલ 1931, એટલે કે હવે 9મી એપ્રિલ આવશે ત્યારે 94 વર્ષ થશે ગુજરાતી સિનેમાને. અને ગુજરાતી સિનેમા સિંગલ થિયેટર સિનેમા માત્ર જેમના વિદ્યાર્થી હતા, પછી સાહેબે પોતે ફિલ્મ બનાવી, સર્જન કરી અને લોકો સુધી પહોંચાડ્યા. જો તમે કહી શકો તો કે આવનારા દિવસોમાં તમારા મનમાં કોઈ પ્રોજેક્ટ હોય, તમે જે કરવાના હો અને અત્યારે કહી શકાય એમ હોય તો. જે તમે કીધું ને કે હું વિદ્યાર્થી હતો નહીં, હું આજીવન વિદ્યાર્થી છું. એટલે વિદ્યાર્થી હોવું એ મટી જતું નથી. તમે કંઈક કરી લો એટલે તમે એના તજજ્ઞ થઈ જતા નથી. આ વિદ્યાર્થી હોવું અથવા શીખવાની જે પરંપરા છે એ આ જીવન પર્યંત ચાલતી રહે છે, અને કદાચ જીવન પછીનું પણ કોઈ જીવન હોય તો ત્યાંય કદાચ આ પરંપરા તો ચાલુ જ રહેવાની છે. એટલે હું હજુ પણ મારી જાતને વિદ્યાર્થી સમજું છું. હું આજુબાજુ જે જોઉં છું, જાણું છું, એ નાટકમાં ભણ્યો છે એ પ્રમાણે કે ભાઈ ઓબ્ઝર્વેશન કરવું જે તે વસ્તુ હોય એનું, પછી એમાંથી તમારે જે કંઈ શીખવાનું છે એ તમારે શીખી લેવું, અને એ પછી તમને તમારી બુદ્ધિ પ્રમાણે જે લાગે છે કે લોકભોગ્ય બનશે એ તમારે લોકો સુધી પહોંચાડવું. જેમ નાટકનો શો હોય ને એને નાટ્ય પ્રયોગ કહેવાય છે, કારણ કે દરેક વખતે તમે પ્રયોગ કરો છો. હવે દરેક વખતે ભીનું ભૂરું લિટમસ પત્ર લાલ બનશે જ અને પ્રયોગ સફળ થશે જ એવું નથી બનતું. સેમ વે ફિલ્મનું છે કે ફિલ્મની પાછળ અનેક માણસોની મહેનત લાગેલી હોય છે, દિવસ રાતના ઉજાગરા હોય છે. કોણ પોતાના પૈસા બગાડવા માટે ફિલ્મ કરે મને કહો? બધા પોતાને શ્રેષ્ઠ લાગે છે તે ફિલ્મ કરે છે, અને એ શુક્રવારે જ્યારે રિલીઝ થાય ને ત્યારે બધા માટે મુગલે આઝમ હોય છે કે મેં મુગલે આઝમ બનાવી છે. પણ શનિવારે સાંજે અથવા રવિવારે ખબર પડે છે કે એની પાછળ કયું ટેગ લાગે છે. એટલે આ એક બહુ સમજવાની વસ્તુ છે કે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કર એ ઇન્સાન. આ એના જેવું તમારે તમારું કર્મ કરવાનું છે. ફિલ્મ સારી, સફળ અને સારી ફિલ્મ વચ્ચે ફેર છે. ઘણી સારી ફિલ્મો છે જે ટિકિટ બારી પર સફળ નથી થઈ, અને ઘણી સફળ ફિલ્મો છે એ ઘણા લોકોને સારી નથી લાગી. એટલે એ વાત આખી જુદી છે. આપે મને એવું પૂછ્યું કે મારે ભવિષ્યના પ્રોજેક્ટ શું છે, તો એમાં એવું છે કે નાનપણથી જે પેલી પટ્ટી જોઈને જે ટેવ પડી હતી ને, સિનેમાની પટ્ટી, પહેલાં સિનેમાની પટ્ટી વેચાતી હતી, અને પછી એ બધી પટ્ટીઓ એક જણ ભેગી કરે, 4-5 છોકરાને પટ્ટીઓ આપે, પછી એમાંથી બધી પટ્ટી જોવે, અને એમાંથી જે પાસ કરનારો હોય, પટ્ટી સિલેક્ટ કરનારો, એને જે સારી લાગે એ પટ્ટી ખખડાવે, એ ઓકે થાય એને બધી પટ્ટીઓ આપી. એ અમદાવાદની અંદર 2-3 જગ્યાએ મળતી. આ પાછી એ વખતની વાત યાદ આવી એટલા કે શાહપુરમાં રાજાજીની પોળ હતી, ત્યાં આવી પટ્ટીઓ મળતી. અશોક સિનેમાની પાસે આ પટ્ટી મળતી, અને એ વખતે ગીતોની ચોપડી આવતી હતી. એ ગીતોની ચોપડી મળતી અશોક સિનેમાની ગલીમાં, સેન્ટ્રલ સિનેમાની ગલીમાં, એ બધી ચોપડીઓ મળતી. એટલે એ વખતથી મનમાં જે પેલી પટ્ટી પાસ કરાવવાની હોય ને કે મારી પટ્ટી સૌથી સારી હોવી જોઈએ, અને મારી પટ્ટી જ પાસ થાય, એ હવે ફિલ્મ બનાવવાની હોય ને ત્યારે પણ મનમાં એ જ હોય છે. અલબત્ત મારા મનમાં નહીં, કોઈના પણ મનમાં એ જ હોય, કારણ કે એકવાર સ્ક્રિપ્ટ સિલેક્ટ થઈ ગયા પછી એ કંઈ રાતોરાત બની જતી નથી. એની પાછળ મહિનાઓની, ઘણી વખત તો વર્ષોની, મુગલે આઝમમાં જેમ 18 વર્ષ લાગ્યા એમ વર્ષોની મહેનત લાગેલી હોય છે, એ પછી એ બને છે. એટલે મનમાં એવું છે કે અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી, જુદા પ્રકારની ફિલ્મો કરી, ટેલિવિઝન સિરિયલ્સ કરી, ટેલિવિઝન શોઝ કર્યા, લાઈવ પ્રોગ્રામ કર્યા, નાટકો કર્યા, પણ જે એક આકર્ષણ છે ને એ એવું હજુ સુધી છે કે એક સાહિત્ય માટેનું આકર્ષણ, કે આપણી ગુજરાતી ભાષામાં અનેક એવી વાર્તાઓ છે કે જે પડદા સુધી આવી શકે એમ છે, અને
એક મેણું છે કે ગુજરાતીમાં સાહિત્ય આધારિત ફિલ્મો ઓછી બને છે. તો મને એવું છે કે હવે કદાચ એ સમય છે કે જ્યારે હું એવા પડાવ પર છું કે મને જે આવડે છે ને એ મારે આપીને જવું છે, લઈને નથી જવું. મને જે કંઈ આવડે છે, મારી શક્તિ, મારી બુદ્ધિ, મારી ક્ષમતા, મારી આવડત પ્રમાણે મને જે કંઈ આવડે છે એ લોકો સુધી પહોંચાડીને જવું છે. મારા મનમાં એક બે વાર્તાઓ છે કે જે કદાચ આજ સુધી મેં જે ફિલ્મો કરેલી છે એ કરતાં જુદી છે. આજ સુધી મેં સિરિયલ્સ કરી છે એના કરતાં જુદી છે. લોકો એવું સમજે છે કે ભાઈ સિંગલ સ્ક્રીનની ફિલ્મો છે એનું સ્ટોરી ટેલિંગ અલગ હોય છે અને મલ્ટીપ્લેક્સની ફિલ્મનું સ્ટોરી ટેલિંગ અલગ હોય છે. પણ હું ગ્લોબલ ગુજરાતી ફિલ્મ બનાવવા માગું છું કે જે પ્રેક્ષક માત્રને ગમે. અને સફળતા નિષ્ફળતાનો આધાર તો એ બધો ઈશ્વર ઉપર છે અને દર્શકો ઉપર છે કે જો એમને ગમી તો ફિલ્મ સફળ અને જો એમને ન ગમી તો નિષ્ફળ. તમારા સાથે એઝ અ માત્ર મેં આમ તો વિદ્યાર્થી કયા પણ સિનેમાઈ લવર, સિને બફ કહેવાય ને, માત્ર સિનેમા બફ તરીકે પણ અઢળક વાતો થઈ શકે. સર, તમે હજી પણ દર શુક્રવારે ફિલ્મ જોવા તમારું નિયમિત જે તમે કીધું વ્રત એ તમારું હજી ચાલુ જ છે? એકચ્યુઅલી પહેલાં કેવું હતું કે શુક્રવારે ફિલ્મ જોવાનું વ્રત પાળવું છે ને બહુ અઘરું હતું. ઘણી વખત કામમાં તમે બિઝી હોય એટલે તમે ઘણી વખત ઉપવાસ રાખ્યો હોય અને સામે આમ 32 વાડકે ભરેલી તમારા ભાવતા ભોજનનો થાળ હોય તો તમારે કોઈક વખત એને એવોઇડ પણ કરવું પડે. પણ હવે હું મારી સરકારી જે નોકરી હતી એમાંથી નિવૃત્ત થઈ ગયો છું એટલે હું એમાંથી મુક્ત છું. એટલે હવે જો મારું કોઈ અંગત કામ ના હોય, હું બીજા બધા કામો કરું છું. હું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું, નિવૃત્ત નથી થયો. ઓફકોર્સ નિવૃત્તિ પછી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. વાંચનનું કામ વધી ગયું છે, ડોક્યુમેન્ટરીઝ છે, નાટકો છે, એ બધું વધી ગયું છે. પણ પેલું શુક્રવારવાળી જે વાત છે ને એ હજુ આજે એવી એક બનશે કારણ કે શોખ કો જિંદા રખીએ જનાબ, આ એના જેવું છે. ઘણી વખત કમનસીબીની વાત એ છે કે થિયેટરો બહુ વધી ગયા છે. એટલે તમે દર 4 રસ્તે જાઓ ને ત્યાં થિયેટર. પહેલાં હું ગર્વથી કહેતો હતો કે મારા ઘરની બાજુ નટરાજ, શિવ, શ્રી, દીપાલી, અજંતા, ઇલોરા બધા થિયેટર હતા. પણ અત્યારે જ્યાં રહું છું ને ત્યાં એનું એ જ છે. હું આ ખૂણે જઉં તો મને વાઇડ એંગલ છે, ત્યાંના આટલા બધા સ્ક્રીન છે. પેલી બાજુ જઉં તો રત્નાકરમાં. પણ એની કારણે સવારના શો ઘણીવાર ભરાતા નથી, રાઈટ? એટલે ફિલ્મો વધી ગઈ છે. દર અઠવાડિયે 2-3 ફિલ્મો ગુજરાતી પણ રિલીઝ થાય છે. એટલે ઘણીવાર એવું બને છે કે ત્યાં જાવ ને એટલે મોટે ભાગે એવું સાંભળવા મળે છે કે યાર શો કેન્સલ છે આજે. પણ મારી એ ટેવ છે કે હું જ્યારે ફિલ્મ જોવા ગયો છું ત્યારે હું નક્કી કરીને ગયો છું કે મારે ફિલ્મ જોવી જોઈએ. આ એ જ છોકરો છે કે જે જીને કી રાહ પહેલા શોમાં જોવા ગયો હોય, ટિકિટ ના મળે, લાલાના દંડા ખાઈ, બીજા શોમાં એ ફિલ્મ જોઈને સાંજે 7 વાગે આવી અને ઘરે વડ ખાય પણ ફિલ્મ જોઈને આવે. આ એ જ છોકરો છે કે જે અત્યારે ઉંમરના એ પડાવે પહોંચ્યો જ્યાં એની પાસે સમય છે ત્યારે ફિલ્મ જોવાનું શું કામ છોડે. તો હું ફિલ્મ જોવા ગયો હોઉં ત્યારે હું ફિલ્મના નામ નહીં દઉં. ઘણી બધી ફિલ્મો એવી છે, ઇવન હિન્દી ફિલ્મો એવી છે કે જ્યાં આગળ સવારના શો કેન્સલ થતા હોય. હું સવારનો શો એટલા માટે જોઉં છું કારણ કે મારે એ જ કરવાનું. હું સાંજના શોમાં રિકલાઇનર ચેરમાં બેસી અને જે ફિલ્મ હું સવારે 150 રૂપિયા કે 100 રૂપિયામાં જોઈ શકતો હોય એ છેલ્લા શોમાં 400-500 રૂપિયામાં જોવા નથી માંગતો. અને આમેય મારું તો વ્રત પહેલો શો જોવાનું, છેલ્લો શો જોવાનું નથી. એના 2 કારણો છે. એટલે હું ઘણી વખત અમુક થિયેટરો છે કે જેમાં 6 ટિકિટથી ફિલ્મો ચાલે છે. અમુક થિયેટરો એવા છે કે જે 8-10 ટિકિટો લેવાનું કહે છે તો હું લઈ લઉં છું. ઓકે. હું સામટી 6 ટિકિટ, અમે 2 જણ હોય તો પણ હું 6 લઉં છું, 3 જણ હોય તો પણ 6 લઉં છું, એકલો હોઉં તો પણ 6 લઉં છું. પણ એમાં કાળક્રમે એક વસ્તુ શીખ્યો છું જે હું કહું છું કે આપણા દર્શકો પણ જો એ કરશે તો એમને કદાચ એ ફાયદાકારક થશે. જો મારા જેવો ગાંડો શોખ હોય તો જ. બાકી લોકોને એમ થાય કે 100 રૂપિયાની ફિલ્મ છે, 100 રૂપિયા નાખવા જેવા નથી, એમાં 600 રૂપિયા 6 ટિકિટ લઈને શું કામ નાખવા. એટલે હું એવું કરું છું, એક કરીને 6 ટિકિટો પડાવું. પહેલાં જે તમે મલ્ટીપ્લેક્સની ફિલ્મ જોવા જાઓ તો એમાં ઘણી વખત એવું બનતું હોય છે કે એક ટિકિટ આપે, 1 થી 6 લખેલા, એક ટિકિટમાં 6 લખેલા હોય, બરાબર. હું એવું કરું છું કે સિંગલ 6 ટિકિટ લઉં છું. અને ધારો કે એમ 2 જણ હોય તો 4 ટિકિટો હું બુકિંગ બારી પર જ મૂકી રાખવાનું કહું કે ભાઈ આ 4 ટિકિટ તારી જોડે જ રાખ, કોઈ લેવા આવે તો આ 4માંથી આપજે, મને મારા પૈસા પાછા આપજે. અને એવા ઘણા બધા પ્રમાણિક એવા બુકિંગ ક્લાર્કો છે કે જે 6 ટિકિટો વેચાઈ હોય અને એમાંથી અમે 2 જ જણ અંદર ગયા હોય તો 4ના બદલે 6 જણ આવે, મને 4 ટિકિટના પૈસા થિયેટરમાં આવીને સીટ ઉપર આપી જાય. એટલે એ શોખ હજુ અકબંધ છે અને હું ઈચ્છું છું કે છેક સુધી આ જીવન મારો એ શોખ ચાલુ રહે અને ઈશ્વર મારી ઈચ્છા છે દરેક વખતે એ ફિલ્મ જોવાની પૂરી કરતા રહે.
ગુજરાતી હિન્દી બધી જ ફિલ્મો તમે જુઓ? આમ બુક માય શોમાં જુઓ કંઈ રિલીઝ થઈ જાય, શું કરતા હોય છો તમે હવે? ના એવું નથી હોતું. એકચ્યુઅલી એવું હોય છે કે પછી એક કરતાં વધારે ફિલ્મ આવી હોય ને એટલે પછી તમારી જોડે ચોઈસ હોય, કન્ફ્યુઝન થાય. એટલે તમારે નક્કી કરવું પડે હા. કે ભાઈ પહેલી કઈ જોઈએ. બધી પહેલા દિવસે પહેલા શોમાં નહીં જોવાય, એ હકીકત છે. એટલે હું શું કરું કે હું મોટે ભાગે પહેલે દિવસે પહેલો શો એવો નક્કી કરું કે જે ફિલ્મ નથી ચાલવાની એવું મને લાગતું હોય. ત્યાંથી ઉતરી ન જાય. હા, કે નહીં તો પછી સોમવારે જઈશું તો એવું બને કે ભાઈ 6 ટિકિટ પછી એ નથી, 6 ટિકિટ પછી એ નથી તો પહેલાં જોવાની. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક ફિલ્મનો બઝ એવો ઊભો થયો છે, તમને ક્યુરિયોસિટી એવી હોય છે, તમારે પહેલા દિવસે પહેલા શોમાં જોઈ લેવી પડે. હું પ્રાધાન્ય ગુજરાતી ફિલ્મોને પહેલું આપું છું, પણ કોઈ મોટા બજેટની ફિલ્મ હોય અથવા એવું હોય કે આ સવારના શોમાં હાઉસફુલ હશે, ક્રાઉડ સરસ હશે તો એ ફિલ્મ ત્યાં જોવાની. અને હું સિનેમા પસંદ કરતો હોઉં કે અમુક સિનેમા, અમુક ફિલ્મ અમુક થિયેટરમાં અમુક સ્ક્રીનમાં જ જોવાની, ઓકે અને અમુક ફિલ્મ છે અમુક સ્ક્રીન પર જ જોવાની. ઓકે. એટલે હવે અમદાવાદમાં એવું થઈ ગયું છે કે ઘણા મોટા થિયેટરો બની ગયા છે. અહીંયા કંઈ પબ્લિસિટી નથી થતી, એટલે કહું છું કે અમદાવાદમાં આટલું મોટું પીવીઆરનું આઈમેક્સ બન્યું છે. તો આઈમેક્સને લાયક જે ફિલ્મ હશે એ આઈમેક્સમાં જ જોશું તો એ સિનેમાને ન્યાય આપીને તમે જોયેલી ગણાશે. રાઈટ. એનવાય છે, એનવાયનો મોટો સ્ક્રીન છે. પહેલાં હું બુક માય શોમાં થિયેટર જોઉં ને એટલે જોઉં છું કે એક રોમાં કેટલી સીટો છે. મોટું કયું છે, રાઈટ. એક રોમાં 24 સીટ છે તો એ થિયેટર મોટું છે, એનો સ્ક્રીન મોટો હશે. હવે એક રોમાં 10 જ સીટ છે એટલે તમને ખબર છે કે તમે હોમ થિયેટર પર જોતા હોય એવી ફિલ્મ આવશે. એટલે જે લાર્જ સ્ક્રીનની ફિલ્મ છે એ લાર્જ સ્ક્રીન પર જ જોવી જોઈએ. અને જે ઓડિયન્સની ફિલ્મ છે, ધારો કે વિક્રમ ઠાકોરની ફિલ્મ હોય તો હું એને જોવા સાણંદ પણ જોઉં છું. મેં ખેડૂત સાણંદ જોયેલી. ક્યાં બાત હે. કારણ કે ત્યાં એનું ઓડિયન્સ જ એના માટે કેવો માહોલ હતો એ દિવસે. એ નવા વર્ષમાં આવેલી ફિલ્મ હતી, દિવાળીના તહેવારો પર આવેલી ફિલ્મ હતી. અને એ વખતે 2 સ્ક્રીન હતા, અને એક સ્ક્રીન પર ખેડૂત હતી અને બીજા સ્ક્રીનની અંદર એક હિન્દી ફિલ્મ હતી જેનું હું નામ નથી આપતો. જનરલી હવે શું છે, આ ધંધો થઈ ગયો છે એટલે સ્ક્રીનવાળા પણ એવું જ કરતા હોય છે કે જે થિયેટર વધારે ભરાય એને વધારે સીટવાળું આપવું. એટલે મારી દુનિયા જલે તો જલેની વાત કરું તો સંસ્કૃતિમાં હતી. હવે એક સ્ક્રીન નાનો હતો અને બીજો સ્ક્રીન મોટો હતો, તો સ્વાભાવિક છે ગુજરાતી સિનેમાને આપણે સમજીએ છીએ એવો રિસ્પોન્સ નહીં મળે એવું સમજીને લોકોએ નાનો સ્ક્રીન આપ્યો હતો કે 100 સીટવાળું સિનેમા આપ્યું હતું. બીજામાં બોલિવૂડની ફિલ્મ હતી, 200 સીટવાળું હતું એમાં. પણ દુનિયા તો જલેના 100 ભરાઈ ગયા, તેમ છતાં લોકો લાઇનમાં ઊભેલા. એટલે આ લોકોની ચેઇન હોય ને, એમણે અહીંથી એ લોકો ડિસિઝન ના લઈ શકે. એમણે જે તે ચેઇન જ્યાંથી સંચાલિત થતી હોય એ ઉપર વાત કરવી પડે ને પછી એ સ્ક્રીન ચેન્જ કરતા હોય. તો એમણે ત્રીજા શોથી મોટો સ્ક્રીન હતો એ દુનિયા જલે તો જલેને આપ્યો 200 સીટવાળો, અને નાના સ્ક્રીનમાં બોલિવૂડની ફિલ્મ શિફ્ટ કરી. આપણે વાત કરતા હતા ખેડૂતની, એનો રિસ્પોન્સ સેમ હતો કે એક સ્ક્રીન ભરાઈ ગયો પછી બીજા સ્ક્રીનની બોલિવૂડની ફિલ્મ કેન્સલ થઈ અને ત્યાં ખેડૂત જ ચાલી. અને આપણે દક્ષિણ ભારતની ફિલ્મ જોતા હોય માસ ફિલ્મ એવી જ માહોલ હશે, રાઈટ. ઇનફેક્ટ એવું છે કે અમુક સિંગલ સ્ક્રીન છે ને ત્યાં જે માહોલ રહ્યો છે. બાકી મેં સાઉથમાં ઘણી ફિલ્મો જોઈ છે. મારો દીકરો બેંગ્લોરમાં નોકરી કરતો હતો એ વખતે ત્યાં મેજેસ્ટિક નામની એક જગ્યા છે ત્યાં આગળ સૌથી વધારે થિયેટર છે. અને એ થિયેટર પર તમે ફિલ્મ જોવા જાઓ એટલે એક જમાનો જે અમદાવાદનો હતો કે જે રિલીફ રોડ ઘી કાંટા સિનેમાઓ જે કહેવાતા હતા એ વાત ત્યાં આગળ. એટલે હું તો ઈચ્છું છું કે આપણી ઇન્ડસ્ટ્રી એવી બને ને મને એ ગર્વ થાય કે હું આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કામ કરું છું કે જ્યાં આવા ફેન્સ પડ્યા છે. એ વખતે શિવરાજ કુમારની બજરંગી ફિલ્મ ચાલતી હતી, કન્નડમાં હતી. મને કન્નડ આવડતું નથી પણ મને સિનેમા સમજાય છે. એટલે એ ફિલ્મનો 51મો દિવસ હતો. 51 ફૂટનું કટઆઉટ શિવરાજ કુમારનું લાગેલું હતું અને લોકો ઢોલ ત્રાસા લઈ અબીલ ગુલાલ ફૂલ ઉડાડતા થિયેટર પર આવેલા. અને હમણાં આ કંઈ બહુ લાંબી વાત નથી, થોડા વર્ષો પહેલાંની જ વાત છે. ત્યારે મેં એ ફિલ્મની ટિકિટ 51મા દિવસે બ્લેકમાં લઈ અને 150 રૂપિયામાં જોયેલી. એ છે સાઉથની ફિલ્મોમાં સ્ટારડમ, એ છે સાઉથ ફિલ્મોના રસિયાઓની તાકાત. એટલે હું તો ઈચ્છું છું કે આપણે ત્યાં એવું ઓડિયન્સ હોય, એવી રીતે ફિલ્મો ચાલે અને બધા મજા પણ કરે અને મોજથી મજાથી પૈસા આપી અને સિનેમા એન્જોય કરે. રાઈટ નાઉ તમારું અમદાવાદનું ગમતું થિયેટર કયું છે? હવે એવું નથી રહ્યું. હવે એવું નથી. નજીક હોય અથવા તો એ રીતે તમે કરો છો કે જે નજીક પડે અથવા તો સ્ક્રીન ના, એમાં આમાં કેવું છે, સમય બડા બલવાન. મારે ફિલ્મ જોવી છે, મને હમણાં ભૂખ લાગી છે, મારે હમણાં જમવાનું જોયું છે. અને એ વખતે એવું થાય છે નીંદ ન જોવે તૂટી ખાટ, ભૂખ ન જોવે સૂકો રોટલો, એના જેવું છે કે મને અનુકૂળ હોય એવો
અને એ પ્રકારની ફિલ્મ હોય, આ લાર્જ સ્ક્રીનની ફિલ્મ હોય કે મારે મોટા સ્ક્રીન પર જ જોવાની છે, તો હું NY પસંદ કરું છું, મોટેરાવાળું, અથવા PVR પસંદ કરું છું, કે જ્યાં આગળ એ ફિલ્મ જોઈશ તો મને એની સાઉન્ડથી માંડીને એના માટેની જે વસ્તુઓ છે હું પ્રોપર એન્જોય કરી શકું. એટલે મને તો અશોક સિનેમામાં ફિલ્મ જોવું તો એટલી જ ગમે છે. ભલે ત્યાં આગળ જે વ્યવસ્થા હોય એ પણ એ ઓડિયન્સ જે ઓડિયન્સની ફિલ્મ છે ત્યાં ગમે છે. એ બી મિનીપ્લેક્સ મને નજીક પડે છે અને રોજ ફિલ્મ જોવાની હોય એટલે પોસાય એવું પણ છે. રાઈટ, પોસાવી જરૂરી છે. મારો શોખ હશે પણ કાલ ઉઠીને મને એમ થાય કે ભાઈ ફિલ્મ જોવી છે 500 હાલને, તો એ ફિલ્મ હું નહીં જોઉં. પણ મને પોસાય એવી એ બી મિનીપ્લેક્સ છે, મુક્તા છે, આ બધા નાના કોમ્પેક્ટ થિયેટરો છે, પણ ત્યાં એને માટેની ફિલ્મ હોય કે સોશિયલ ફિલ્મ હોય, કોમેડી ફિલ્મ હોય, તો એ બધી હું ત્યાં જોવાનું પસંદ કરું છું. એટલે મુક્તાવાળી ચેઇન છે એ, પછી એ બી મિનીપ્લેક્સ છે, કે સેરા સેરા છે, આ બધી મારા ઘરની આજુબાજુની સિનેમા છે, એટલે એ જોઉં છું હું. થેન્ક યુ સર. આમ તો વાતોના વિષયો આગળ વધ્યા જ કરશે, પણ બિપિન બાપોદરા સાહેબ સાથે વાત કરીને અત્યંત આનંદ આવ્યો. અને અત્યાર સુધી જો તમે, એટલે તમે જોશો જ, પણ જો તમે અહીં સુધી પહોંચી આવ્યા એનો મતલબ તમે પણ સિનેમા બફ છો, સિનેમા લવર છો, વિક્રમભાઈ જગદીશભાઈના ચાહક છો, તમે એમને જોયા છે. અને સર તમારી જર્ની સાંભળીને મજા આવી, એટલે આવી કે આમ જેને કહીએ ને કે પ્રેમ હોય ને ત્યાં કંઈક અધૂરું જ લાગે. એટલે બહુ બધા સવાલો છે, કેમ કે સાહિત્ય જે અમારું સિનેમા સાહિત્ય છે, અમે અહીંયા ગુણવંત શાહ સાહેબનો પણ ઇન્ટરવ્યૂ કર્યો છે, એટલે સાહિત્યકારો સાથે પણ અમે વાતો કરીએ છીએ. તો એક સાહિત્યની આખો જે બહુ મોટો ભાગ છે એ બાકી રહેશે, એના વિશે આપણે અલગથી ચર્ચા કરશું. જેમ કે તમે બોલ્યા ને કે અત્યારે હું વાંચું છું, એટલે મને સીધો સવાલ થયો કે સર તમારા ગમતા પુસ્તકોના નામ કહો, અથવા તો હમણાં શું વાંચો છો. પણ એની વાત મને લાગે છે કે આપણે માત્ર સાહિત્ય રિલેટેડ વાતો કરીશું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. મને અહીંયા બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આપે એ જગ્યાએ મને સ્થાન આપ્યું છે જ્યાં શ્રી ગુણવંત શાહ જેવા મહાન વ્યક્તિઓ આવીને બેઠા છે. આપણે સિનેમાની ઘણી બધી વાતો છે, આખી નવી સિનેમાની વાત કરવાની છે, એ કદાચ રહી જાય છે, પરંતુ જાજી વાત ગાડા ભરાય, એવી રીતે અત્યારે આપણે આ વાણીને વિરામ આપીએ, એ જ બરાબર છે. અને મારી જતાં જતાં દર્શકોને એક વિનંતી છે કે આપ જ્યારે ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી એવું કહો છો, ત્યારે પહેલાં આપની જાતને પૂછી જુઓ કે આપણે સિનેમામાં જઈ, થિયેટરમાં જઈ અને કેટલી ગુજરાતી ફિલ્મો જોઈ છે. આપણને આપણી ભાષા માટે માન હશે તો આપણે આપણું સાહિત્ય વાંચવું પડશે, આપણને આપણી કવિતા ખબર હોવી પડશે, અને સમાજનું પ્રતિબિંબ કહેવાતું એવું આપણું સિનેમા આપણને ખબર હોવી પડશે. આપણે સારા મેકર થઈએ કે ના થઈએ, પણ એક સારા દર્શક જરૂર બનીએ કે જેને લીધે આપણો આ ઉદ્યોગ છે, ફિલ્મ ઉદ્યોગ, જેના દ્વારા અનેક લોકોની રોજીરોટી ચાલે છે, એ જીવંત રહે. આપનો પ્રેમ, આપ કળાને જેટલી બિરદાવશો તેટલી નવી સિનેમા બનતી રહેશે, અને આપણે રૂરલ, ગ્રામ્ય મટી અને ગ્લોબલ બનીશું. ગ્લોબલ ગુજરાતી સિનેમા બને તે માટે આપ સૌ તેને સાથ અને સહકાર આપવો એ જરૂરી છે. અને આવા કાર્યક્રમો આપ કરતા રહો કે જેથી કરીને આપણે વિશાળ ઓડિયન્સ સુધી પહોંચી અને ક્યાંક કદાચ ખૂણે એક વ્યક્તિ પણ આ સાંભળીને જોતી થશે તો એક સારો પ્રેક્ષક વધારાનો મળ્યાનો સંતોષ થશે. અને આમાં એવું છે કે હું બહુ સર, હું 10-12 વર્ષથી હું આમાં આ ફિલ્ડ સાથે પત્રકારો, જર્નલિઝમ જે કોઈ કરું છું. જે વ્યક્તિ દર શુક્રવારે, ના આપણે વાત કરી જ, તમે આખું ઇન્ટરવ્યૂ જોયો હોય, નાનપણથી એકની બદલે 6 ટિકિટ લઈ શકે, ગુજરાતી હોય, હિન્દી હોય, પોતાના પૈસા ખર્ચીને, અને એ વ્યક્તિ કહે છે કે ગુજરાતી ફિલ્મ જુઓ. એટલે આમાં છે ને કોણ કહે છે ને એ બહુ મહત્ત્વનું છે, રાઈટ. એટલે મને એ બહુ ગમ્યું, કેમ કે ક્યાંક આમાં હું છું, એટલે હું એમ કહી શકું કે ભવિષ્યનો હું છું. અને મારી વાત કરું તો સરને પોતાનું બાળપણ યાદ આવી જાય એવું છે. ફરીથી થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.